શનિ જયંતી આપણા જીવનમાં સારા ખરાબ કર્મનું ફળ એટલે જેવું આપણે કર્મ કરેલ એ પ્રમાણે આપણે જીવનમાં દંડ મળે છે. ક્યારેક આગલા જન્મના કર્મના પણ આ જન્મમાં કર્મોને લીધે ચૂકવવા પડે છે. અને આ દંડનો ન્યાયાધીશ એટલે શનિ. શનિ ગ્રહોનો રાજા તો છે જ, તેમનો ન્યાય દેવથી માંડીને દાનવ અને મનુષ્ય દરેક માટે સરખો છે. દેવને પણ દંડ આપે છે અને દાનવને પણ આપે છે. ગ્રહોની ભાષામાં કહીએ તો શનિની દયા કે સાડાસાતી એ શનિ ગ્રહની જ દશા દ્રષ્ટિ નક્કી કરે છે. પણ શનિદેવ સારા પરિણામ પણ આપે છે. 2026ની સાલમાં શનિ જયંતી મે મહિનાની 16મી તારીખે ગણવામાં આવે છે. વૈશાખ મહિનાની અમાસ અને આ વખતે વડ સાવિત્રી વ્રત અને જ્યેષ્ઠ અમાસનો શુભ યોગ પણ બની રહે છે. એટલે આ શનિ જયંતીનું ખૂબ મહાત્મ્ય છે. શનિ જયંતીના દિવસે ગરીબોને ભોજન, કાળા કૂતરાને રોટલો, કાળા કપડાનું દાનનો ખૂબ મહિમા છે. જો કાળી વસ્તુનું દાન, તેલનું દાન કરવામાં આવે તો શનિદેવ ખૂબ પ્રસન્ન થાય છે. શનિની નડતર, શનિની દયા દૂર થાય છે. શનિની નડતર દૂર કરવા ઘરની બહાર દીપ પ્રગટાવાય છે. તેમજ પીપળાના વૃક્ષમાં પાણી પીવડાવવું, દીવો કરવો કે મીઠી વસ્તુ ધરાય છે. શનિ સૂર્યપુત્ર છે. આજે આપણે શનિના મહાત્મ્ય વિશે પણ જાણીશું. શનિદેવ સૂર્યપુત્ર છે. તેમની ઉત્પત્તિ વિશે જાણીએ તો તે છાયાપુત્ર છે. છાયા સૂર્યની પત્ની છે. તે શનિના જન્મ વખતે શિવ ભગવાનની પૂજામાં લીન રહેતી હતી અને કામકાજમાં તેમને સમય મળતો ન હતો. તેથી શનિનો જન્મ થયો ત્યારે તે કાળા જન્મે છે. શનિદેવ કાળા હોવાથી સૂર્ય પત્ની ઉપર પોતાનો પુત્ર નથી એવો આક્ષેપ લગાવે છે અને છાયાનું વારંવાર અપમાન કરે છે. પિતા દ્વારા અપમાન થતું હોવાથી શનિદેવ સમજણા થાય છે. ત્યારથી તે